નમસ્કાર, આપ સૌનું સ્વાગત છે રિયલ સમાચારમાં। સમાચારોની શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી। પ્રેમ લગ્ન કરનાર યુવતીનું પરિવારજનોએ જ કર્યું અપહરણ। એક જ દિવસે ડુમસ રોડ પર 2 ઓટો રિક્ષા ચાલકોને બેહોશ કરી લૂંટી લેવાતા ચકચાર। કાપોદ્રામાં વરલી મટકાના અડ્ડા પર સ્ટેટ મોનિટરિંગ સેલ ત્રાટક્યું। સુરત બોમ્બકાંડના આરોપી યાસીન ભટકલની સુરક્ષા માટે ઉમરા પોલીસ મથક કિલ્લામાં ફેરવાયું। ઉધનામાં કુખ્યાત બુટલેગર જાવેદના અડ્ડા પર પોલીસે છાપો મારી દારૂ ઝડપી પાડ્યો। અને વડાપ્રધાનના સ્વાંગમાં મહાનગરપાલિકા દ્વારા કરાયેલા કરોડોના ખર્ચા અંગે કોંગ્રેસના ધરણા। સમાચારો વિગતે। યુવતીના પરિવારને લગ્નનો વિરોધ હોવાને પગલે યુવતીને તેના પતિના ઘરેથી લગ્નના 3 મહિના બાદ 15થી વધુ લોકો આવીને અપહરણ કરી લઈ ગયા હોવાનો બનાવ બન્યો હતો। જો કે આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। હાલ પોલીસે અપહરણની ઘટના સંદર્ભે તપાસ શરૂ કરી છે। શહેરના વેડ રોડ વિસ્તારમાં સહજ એમ્પાયરમાં રહેતા પરિવારના પુત્ર રવિની પત્ની પ્રિન્સીનું તેના માતા પિતા સહિત 15 લોકો દ્વારા અપહરણ કરવામાં આવ્યું છે। પોતાની પુત્રીએ 5 માસ પહેલા પ્રેમ લગ્ન કરી લીધા હતા અને છેલ્લા 3 મહિનાથી પોતાના પતિના ઘરે રહેતી હતી। જો કે આ પ્રેમ લગ્નથી યુવતીના પરિવારને ન ગમતા હતા, જેને પગલે તારીખ 19 મીના રોજ આવેલા લોકોએ એ યુવતીને ઘરમાં એકલી હતી તે સમયે તેને ઉચકીને લઈ ગયા હતા। જો કે અપહરણની આ ઘટના એપાર્ટમેન્ટના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી હતી। 1 વર્ષ પહેલા થયેલ પ્રેમ લગ્નમાં પરિવર્તિત થયા બાદ કોર્ટ મેરેજ સાથે મંદિરમાં પણ લગ્ન કરવામાં આવ્યા હતા। મંદિરમાં 1 વર્ષ પહેલા મળેલી આંખ પ્રેમ અને 5 મહિના પહેલા લગ્ન કરનાર આ યુગલનો પ્રેમ યુવતીના પરિવારને ગમ્યો ન હતો। જો કે યુવતીના પરિવાર દ્વારા યુવક અને તેના પરિવારને અવારનવાર ધમકી પણ આપવામાં આવી હતી, પણ યુવક દ્વારા કોઈ ફરિયાદ કે પગલાં નહીં લેવાતા આ યુવતીના પરિવારના 7 પુરુષ અને 4 મહિલા રવિના ઘરે પહોંચી ગયા હતા, જ્યાં યુવતી એકલી મળતા તેનું અપહરણ કરીને જતા રહ્યા હતા। જો કે પોતાની પત્નીના અપહરણ મામલે રવિએ ચોકબજાર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે, જેને પગલે પોલીસે તપાસ શરૂ કરી છે, પણ હાલ યુવતીનો પરિવાર યુવતી સાથે ફરાર થઈ જવા પામ્યો છે। उनको पास वाले मंदिर में एक दोनों का मिलाप हुआ था। बाद में मैंने उसको प्रपोज़ किया। प्रपोज़ करने के बाद में 5 महीने पहले ही मैंने शादी की थी उसके कोर्ट मैरिज, और 3 महीने से वो मेरे साथ में रहती थी। और कल अचानक 3:30 बजे उसको पेरेंट्स आए, क्योंकि उसके पेरेंट्स को ये अच्छा नहीं लगता था कि हम दोनों ने शादी की है। और कल 3:30 बजे वो घर पे आए और डोरबेल बजाया। मेरे मिसिस ने डोर खोला तो अचानक उसको पकड़ के वो तकरीबन 10-12 लोग थे, मुंह पे दबोच के वो लेके गए। पुलिस ने क्या मामला दर्ज किया है? पुलिस के अंदर में गया था तो उन लोगों ने FIR फाड़ी है और अपहरण का केस लिखा हुआ है। સુરત રેલવે સ્ટેશનથી ડુમસ ગણેશ મંદિર સુધીની રિક્ષા ભાડે કરીને 2 ગઠિયાઓએ 2 રિક્ષા ચાલકોને લૂંટી લીધા હતા। બનાવ અંગે ડુમસ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે। પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર પાલનપુર ગામ સાઈ મિલન રેસિડેન્સી ખાતે રહેતા રિક્ષા ચાલક જયેશ રમણલાલ ગજ્જરને ગઈકાલે સવારે 2 અજાણ્યા ઈસમોએ રેલવે સ્ટેશનથી ડુમસ ગણેશ મંદિર સુધીનું ₹600 ભાડું નક્કી કરીને ડુમસ લઈ ગયા હતા। આ બંને પૈકી એક ઈસમે ગણેશ મંદિર પહોંચીને ગણેશ મંદિરે દર્શન કર્યા હતા। બાદમાં પ્રસાદનો પેંડો જયેશ ગજ્જરને આપ્યો હતો। આ પેંડો ખાતાની સાથે જ જયેશ ગજ્જર બેભાન થઈ ગયા હતા અને બંને ગઠિયા તેમના ગળામાં પહેરેલી ₹12,000ની કિંમતની સોનાની ચેન લઈને પલાયન થઈ ગયા હતા। બીજા એક બનાવમાં ડિંડોલી રાધા સ્વામીનગર ખાતે રહેતા રિક્ષા ચાલક રમાશંકર રામશિરોમણી મિશ્રાને પણ બપોરના સમયે આ પ્રકારે ગણેશ મંદિર જવાનું કહીને 2 ગઠિયા રિક્ષામાં બેઠા હતા, જે આ પ્રમાણેની મોડસ ઓપરેન્ડરીથી રિક્ષા ચાલકને કેફી પેંડા ખવડાવીને તેના ખિસ્સામાંથી રોકડા 900 લૂંટી લીધા હતા।
આ બંને ગઠિયાઓ વિરુદ્ધ ડુમસ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પીઆઈ ડીજે કુમાવતે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. કાપોદ્રા 4 રસ્તા પાસે રવાણી હીરાના કારખાના નજીક ચાલતા આંકડાના જુગારધામ પર પોલીસે છાપો માર્યો હતો. ત્યારે જુગાર રમતા 7 જુગારીઓ ₹21,000ની મત્તા સાથે રંગે હાથ પકડાઈ ગયા હતા. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર કાપોદ્રા પોલીસને બાતમી મળી હતી કે કાપોદ્રા 4 રસ્તા રવાણી હીરાના કારખાના પાસે દેવરાજ અને મનોજ નામના સટોડિયાઓ ખુલ્લેઆમ આંકડાનો જુગાર ચલાવી રહ્યા છે, જ્યાં લોકો આંકડા ચીઠીનો જુગાર રમવા માટે મોટી સંખ્યામાં આવી રહ્યા છે. આ હકીકતના આધારે પોલીસે છાપો માર્યો હતો. ત્યારે દેવરાજ અને મનોજ ભાગવામાં સફળ રહ્યા હતા. પોલીસે આંકડા જુગારના અડ્ડા પરથી વરાછા ખોડિયાનગરમાં રહેતો હર્ષદ કૃણાલ સોલંકી, પૂણા ગામમાં રહેતો રાજુ મોહન રાઠોડ, કાપોદ્રામાં રહેતો બાબુ મંગલસિંહ લડિયા, સોનુ ઉમાશંકર સરોજ, પૂણા ગામમાં રહેતો પુખરાજ હેમરાજ સોલંકી અને વેડ રોડ ખાતે રહેતો રાજુ મનુ માંડવિયા નામના જુગારીઓ જુગાર રમતા રંગે હાથ પકડાઈ ગયા હતા. પોલીસે જુગારના અડ્ડા પરથી મોબાઈલ, રોકડા રૂપિયા અને જુગારના સાધનો મળી કુલ ₹21,000ની મત્તા કબજે કરી હતી. પોલીસે જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી આંકડા જુગારનો અડ્ડો ચલાવનાર બંનેને વોન્ટેડ જાહેર કર્યા હતા. $2008ના બોમ્બકાંડના આરોપી યાસીન ભટકલને સુરત લવાયો છે. ત્યારે તેની લોખંડી સુરક્ષા વચ્ચે ઉમરા પોલીસ મથકમાં રખાયો હતો. 2008માં સુરતમાં મળેલા 29 બોમ્બ તેમજ અમદાવાદમાં થયેલા બોમ્બકાંડના મુખ્ય આરોપી યાસીન ભટકલનો સુરત પોલીસે અમદાવાદ પોલીસ પાસેથી કબજો મેળવી સુરત લાવી હતી. તેથી પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવ્યા છે. ત્યારે તેને ઉમરા પોલીસ મથકમાં રિમાન્ડ હેઠળ રખાયો છે. ત્યારે ઉમરા સ્ટેશનની આજુબાજુના વિસ્તારને કોર્ડન કરી કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. ઉધના રોડ નંબર 0 પર આવેલા નાગેશ્વર મંદિરની પાસેથી પોલીસે દારૂ ભરેલી કાર સાથે એક બુટલેગરને ઝડપી પાડ્યો હતો, જ્યારે 2 ભાગવામાં સફળ રહ્યા હતા. પોલીસે ₹1.46 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. ઉધના પોલીસને બાતમી મળી હતી કે રોડ નંબર 0 પર આવેલા નાગેશ્વર મંદિરની બાજુમાં MH01 DA 8678 નંબરની સેન્ટ્રો કારમાં દારૂનો જથ્થો લઈને 3 બુટલેગરો ઊભા છે. તેઓ દારૂનું વેચાણ કરવા માટે દમણથી દારૂ લાવ્યા છે. આ હકીકતના આધારે પોલીસે છાપો માર્યો હતો. ત્યારે ઉધના સંજયનગર ઝુંપડપટ્ટીમાં રહેતા જાવેદ અને પુનિયા નામના 2 બુટલેગરો ભાગવામાં સફળ રહ્યા હતા. જ્યારે દારૂ ભરેલી કાર સાથે એક સગીર યુવક પોલીસના હાથે પકડાઈ ગયો હતો. પોલીસે કારમાંથી ₹21,600ની 432 નંગ દારૂની બોટલ કબજે કરી હતી. પોલીસે પૂછપરછ કરતા દમણથી દારૂનો જથ્થો વેચાણ અર્થે લાવ્યા હોવાની કબૂલાત કરી હતી. પોલીસે દારૂનો જથ્થો અને કાર મળી કુલ ₹1,41,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને જાવેદ અને પુનિતને વોન્ટેડ જાહેર કર્યા હતા. શહેરમાં વડાપ્રધાનની 2 દિવસની મુલાકાતમાં મહાનગરપાલિકાએ કરેલો કરોડોનો ખર્ચો ગેરવ્યાજબી હોવાના આક્ષેપ સાથે શહેર કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. આજે ચોક ગાંધી પ્રતિમા પાસે કોંગ્રેસના કાર્યકરો પ્રતિક ધરણા કર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત શહેરમાં આવ્યા હતા. ત્યારે શહેરના મોટા ભાગના વિસ્તારમાં રોશનીનો ઝગમગાટ કરવામાં આવ્યો હતો. સુરત પાલિકા દ્વારા શહેરના દરેક આઇલેન્ડ પર લાઇટિંગ તેમજ મોટા ભાગના બ્રિજ પર પણ લાઇટિંગ કરવામાં આવી હતી. આ માટે કરવામાં આવેલા ખર્ચ બાબતે શહેર કોંગ્રેસ દ્વારા શુક્રવારે સાંજે 4 થી 6 દરમિયાન વિરોધ કરવામાં આવ્યો હતો. પ્રજાના કરોડો રૂપિયાનો બેફામ રીતે કરવામાં આવેલા ખર્ચ બાબતે કોંગ્રેસના પ્રમુખ હસમુખભાઈ દેસાઈ અને મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા પ્રફુલ તોગડિયાની આગેવાનીમાં પ્રતિક ધરણા કરવામાં આવ્યા હતા. પ્રદર્શન એટલા માટે છે કે સુરત મહાનગરપાલિકાના કોર્પોરેશનના કમિશનર સાહેબ શ્રી જ્યારે પ્રજાના કામો કરવાના હોય ત્યારે રોજ ધક્કા ખાતા હોય. જેટલા કોર્પોરેટરો અમારા કાગળ લખીને આપે છે એમાંથી 30% કામોનો ઉકેલ નથી આવતો. 100% એમના બજેટમાં સૂચવેલા કામો હોય એમાંથી વર્ષના અંતે 30% કામ થાય છે. અને જ્યારે એક વ્યક્તિ આવતા હોય એના સ્વાગત માટે 3 દિવસની અંદર સુરતની અંદર રોડ,
રસ્તા અને દરેક જગ્યા ઉપર સાફ કામ થાય છે. જો કમિશનર શ્રી સાફ સફાઈ, રોડ, રસ્તા આ બધું કરી શકે એમ છે, એનામાં આ બધું કરવાની ક્ષમતા પણ છે. પણ જ્યારે આખા તંત્રને આખા વર્ષના અંતે 30% પ્રજાના કામો નથી થતા, તો અમે આ પ્રજાની પ્રાથમિક સુવિધાના કામો થાય, પ્રજાની પ્રાથમિક સુવિધાના કામોને પ્રાધાન્ય મળે એટલા માટે આજે ધરણા કરી અને કમિશનરશ્રીને એમ કહી છીએ કે ભારતીય જનતા પાર્ટીના એજન્ટ તરીકે કામ કરવું હોય, ભારતીય જનતા પાર્ટીના માણસ તરીકે કામ કરવું હોય તો તમારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જવું જોઈએ. પણ કોઈ પણના રાજકીય પક્ષના ઈશારા વગર આ પ્રજાના કામો કરવા જોઈએ. પ્રાથમિક સુવિધાના કામ થાય, રોડ રસ્તાના કામ થાય, ગટર પાણીના કામ થાય, લોકોના કામ થાય, એના માટે મહાત્મા ગાંધીની પ્રતિમા પાસે સુરત શહેર કોંગ્રેસ સમિતિ ધરણાનો કાર્યક્રમ આપી અને સુરત મહાનગરપાલિકા વહેલી તકે પ્રજાના કામ કરે. રુદરપુરા પોલીસ લાઇન પાછળ જુગારની ક્લબ પર દરોડા પાડવા ગયેલી પોલીસ પર ભારે પથ્થરમારો કરી 2 પોલીસ જવાનોને ઈજાઓ પહોંચાડવાના ગુનામાં ધરપકડ કરવામાં આવેલ આરિફ મિંડીને પોલીસે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માંગ્યા હતા. પરંતુ રિમાન્ડ અરજીની સુનાવણી પૂરી થતાં અદાલતે આરિફ મિંડી સામેની રિમાન્ડ અરજી ફગાવી દીધી હતી. જોકે અદાલતે તેને લાજપોર જેલમાં મોકલી આપ્યા બાદ તેની ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટના ગુનામાં ધરપકડ કરવામાં આવશે એવું પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર તારીખ 20મી એપ્રિલના રોજ રાત્રે 1 કલાકે રુદરપુરા પોલીસ લાઇનની પાછળ સ્ટ્રીટ લાઇટના થાંભલા પાસે આરિફ ઉર્ફે આરિફ મિંડી, ગુલામ રસૂલ શેખ, જુનેદ મિસ્ત્રી, કમાલ આરિફ ડ્રાઈવર, લારા બાબા કેઝરી મિંડી સહિતના અન્ય વ્યક્તિઓ જુગાર રમતા હતા. પોલીસે જુગારધામ પર દરોડા પાડ્યા હતા. આ દરમિયાન જુગારીઓ આરિફ મિંડીને છોડાવી ગયા હતા, પરંતુ પોલીસે પાછળથી તેની ધરપકડ કરી હતી. પોલીસ તથા તેના વાહનો પર ભારે પથ્થરમારો કરવા બદલ અઠવા પોલીસ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અઠવા પોલીસે આરિફ મિંડીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની પણ માંગણી કરી હતી. રિમાન્ડ અરજની સુનાવણીના અંતે આરોપીના રિમાન્ડ ફગાવી દઈ તેને લાજપોર જેલમાં મોકલી આપ્યો હતો. સુરત જિલ્લા વકીલ મંડળ દ્વારા શુક્રવારે બપોર બાદ એડવોકેટ એક્ટના એમેન્ડમેન્ટની હોળી કરવાનો એક કાર્યક્રમ કોર્ટ સંકુલ બહાર કરવામાં આવ્યો હતો. સુરત જિલ્લા વકીલ મંડળના પ્રમુખ જીવરાજ વસોયાએ જણાવ્યું હતું કે સુરત જિલ્લા વકીલ મંડળની સામાન્ય સભામાં એડવોકેટ એક્ટને લઈને વકીલોમાં ગરમ તેવર જોવા મળ્યા હતા. આ ઉપરાંત શુક્રવારે બપોરે 2 વાગ્યા બાદ કોર્ટે કામકાજથી અળગા રહેવાનું પણ નક્કી કરાયું હતું. બીજી તરફ સિનિયર વકીલ કિરીટ પાનવાલા અને ડિસ્ટ્રિક્ટ જજ વચ્ચેના વૈચારિક મતભેદ બાદ જે શેરો કરાયો હતો તે મામલે પણ ગાજ્યો હતો. આજે બપોરે 2 વાગ્યા પછી સુરત જિલ્લા કોર્ટ સંકુલ બહાર વકીલો એકત્ર થયા અને એડવોકેટ એક્ટના એમેન્ડમેન્ટની હોળી કરી હતી અને ત્યારબાદ કલેક્ટરને એક આવેદનપત્ર આપ્યું હતું. બપોર પછી વકીલ મંડળના સભ્યો અર્જન્ટ કામો સિવાયના તમામ કામોથી અળગા રહેશે તેવું પણ પ્રમુખે જણાવ્યું હતું. આ કાર્યક્રમના જુનિયર સિનિયર વકીલો અને મહિલા વકીલો પણ જોડાયા હતા. આજે સુરત જિલ્લા વકીલ મંડળના નેજા હેઠળ આ એક પ્રચંડ રેલીનું આયોજન સુરત ન્યાયાલયથી નીકળીને પોલીસ કમિશનર કચેરી સુધી આવ્યું છે. આપ સૌ જાણો છો 23મી માર્ચે લો કમિશન ઓફ ઇન્ડિયાએ એક વકીલો વિરુદ્ધ કાળો કાયદો એક બિલ તૈયાર કર્યું અને એ બિલ સરકારને મોકલ્યું છે. સમગ્ર ભારતમાં આજે 18 લાખ વકીલો આજે આ દેખાવો કરી રહ્યા છે, આ કાળા કાયદાનો વિરોધ કરી રહ્યા છે અને આ કાળા કાયદો રદ થવો જોઈએ અને ડસ્ટબિનમાં નખાવવો જોઈએ એવી સમગ્ર ભારત કક્ષાએ માગણી છે. આ કાયદો વકીલોના હિત વિરુદ્ધનો છે. વકીલો સામે જે પગલાં ભરવામાં આવે છે એમાં 3 લાખથી 5 લાખ રૂપિયા સુધીની પેનલ્ટીનું જોગવાઈ છે. એને માટે સમગ્ર વકીલ આલમ એનો વિરોધ કરી રહ્યું છે. આ મિસકોન્ડક્ટની વ્યાખ્યામાં કોઈ વકીલ જજ સાહેબની સામે દલીલો કરે તો તેને પણ મિસકોન્ડક્ટમાં ગણી લેવામાં આવેલી છે. એટલે આ આખા સમગ્ર ભારતના 18 લાખ વકીલોનો અવાજ છે અને તેને કોઈ દબાવી શકે નહીં.
પાંડેસરામાં ચાલતી ડાઇંગ મિલોના ગંદા પાણી સ્થાનિક રહેવાસીઓની ગટરમાં ગેરકાયદેસર રીતે જોડાતા રહીશો ભારે વિરોધ કર્યો હતો। શહેરમાં ચાલતી ડાઇંગ મિલો દ્વારા કેમિકલયુક્ત પાણી ગટરમાં ઠલવાતું હોવાની ફરિયાદો અવારનવાર થતી હોય છે, ત્યારે આવો જ એક બનાવ જાગૃત રહેવાસીઓ દ્વારા ગેરકાયદેસર રીતે ગટર જોડાણ કરતી ડાઇંગ મિલના સંચાલકોનો વિરોધ કર્યો હતો। સ્થાનિકોનું કહેવું હતું કે ડાઇંગ મિલ દ્વારા ગેરકાયદેસર રીતે ગટર જોડાણ કરી મિલનું ગંદુ પાણી ગટરમાં ઠલવાઈ રહ્યું છે, ત્યારે હવે જોવું રહ્યું કે પાલિકા આવી મિલો પર લગામ કરશે કે કેમ। મારું નામ વિકાસ આહિર છે। ઘણા દિવસોથી અહીં પાણી રોડ પર નીકળે છે અને આથી અમારા સોસાયટીના બહુ બધા નાના નાના છોકરાઓ બીમાર થઈ ગયા છે અને ઢાંકણા લોકો ખુલ્લા મૂકે છે, એનાથી બહુ બધા એક્સિડન્ટ બી થાય છે અહીંયા। અને 5-6 દિવસથી અમે મિલના માલિકો અને એન્જિનિયરને કમ્પ્લેન કરી છે કે ભાઈ તમે આ જે થાય તે નિકાલ કરાવો, તો આજે સવારે અમને ખબર પડી કે એ લોકો ગેરકાયદેસર અહીંયા રોડ ખોદીને અને ગટર લાઈન ડાયરેક્ટ અમારી સોસાયટીની ગટર લાઈનમાં એ લોકોનું ગંદુ પાણી નાખે છે। બહુ ગંદુ પાણી છે અને અમારા જે સોસાયટીનું જે ફિલ્ટર પાણી થશે એસએમસીને પાણીના અંદર એ લોકો પાણી નાખે છે, એ લોકોનું ગંદુ પાણી, એનાથી ચામડીના રોગ અને બહુ બધી સમસ્યા થાય છે, કેન્સર જેવા રોગો થાય છે। અમારી એસએમસીથી અને આ મિલ માલિકોથી એ જ રજૂઆત છે કે સોસાયટીવાળાઓને તકલીફ થાય એવું કંઈ કામ ના કરો, તમારે જે થાય તે તમે બિઝનેસ સાઇટ પર રાખો। આ લોકો બધા કોર્પોરેટરને બધા મોટા મોટા લોકો સાથે મળીને એસએમસીમાં એ લોકોનું સેટિંગ કરીને પૈસા આપીને ખવડાવીને બધું ગેરકાયદેસર કામ કરે છે અને અમારી એ જ રજૂઆત છે કે તમે આ બધું બંધ કરો, નહીં તો અમારા સોસાયટીના લોકો ઉગ્ર આંદોલન કરશે અને મિલમાં ચડશે। શહેરની નામાંકિત વરાછા કોઓપરેટિવ બેંક દ્વારા પોતાના ગ્રાહકોને માર્ગદર્શન પૂરું પાડવા તેમજ વર્ષ દરમિયાન બેંકને આપેલ સહકાર માટે આભાર વ્યક્ત કરવા માટે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। શહેરમાં ઘણા વર્ષોથી કાર્યરત એવી વરાછા કોઓપરેટિવ બેંકના ખાતેદારોની મીટિંગ લોકસમર્પણ ખાતે મળી હતી। બેંક દ્વારા પોતાના ખાતેદારોએ નોટબંધીના સમય દરમિયાન આપેલા સહકાર બદલ બેંકના જનરલ મેનેજર શૈલેષભાઈ ભૂતે સર્વે ખાતેદારોનો આભાર વ્યક્ત કર્યો હતો। સાથે સાથે બેંક દ્વારા એક જ બેનર હેઠળ વિવિધ કંપનીઓને વીમા સેવા શરૂ કરવામાં આવી છે તેની જાણકારી આપી હતી। ભાઈ ભૂત તે વરાછા કોઓપરેટિવ બેંક લિમિટેડ સુરત આજે અહીંયા વરાછા કોઓપરેટિવ બેંકની મુખ્ય શાખાના કસ્ટમરો સાથેની એક મિટિંગનું આયોજન કરેલું છે, જેમાં અમારા ખાસ કરીને વેપારી ઉદ્યોગપતિઓ અને નાના નાના દુકાનદારોની જે કંઈ પ્રશ્નો હોય અને બેંક તરફથી શું એની સેવાની આવશ્યકતા છે તો એકબીજાની પ્રશ્નો છે, સેવાઓ છે, સમજવી જરૂર છે। એટલે હેતુથી બેંક વધુમાં વધુ પ્રોગ્રેસ કરે એ ભાવનાથી આજની આ મિટિંગનું આયોજન કરેલું છે। અને આજની આ મિટિંગમાં બેંકે એકાદ વર્ષથી છેલ્લા એક નવું વીમા વિભાગની શરૂઆત કરેલી છે, તો અમારા વેપારી વર્ગો માટે ઉદ્યોગપતિઓ સાથે વીમાની ખૂબ જ આવશ્યકતા હોય તો ખૂબ જ ડિટેલમાં વીમાની વિગતોની વાત કરવામાં આવશે। વરાછા કોઓપરેટિવ બેંક એ દક્ષિણ ગુજરાતની તમામ કોઓપરેટિવ બેંકો જે છે તેમાં ટેકનોલોજી ક્ષેત્રે અગ્રતાક્રમ ધરાવે છે અને પરિણામ સ્વરૂપે આજે બેંક મોબાઈલ બેન્કિંગ, નેટ બેન્કિંગની સુવિધા પણ ધરાવતી એ દક્ષિણ ગુજરાતની માત્ર ને માત્ર એક બેંક હોય, તો આ ટેકનોલોજીથી અમારા વરાછા કોઓપરેટિવ બેંકના ગ્રાહકો વાકેફ થાય, વધારેમાં વધારે ટેકનોલોજીનો ઉપયોગ કરે એ હેતુથી પણ આ મિટિંગમાં એવી માહિતી પૂરી પાડવામાં આવશે, જેથી કસ્ટમરને પોતાનો સમય શક્તિ ન બગાડતા પોતાની ઓફિસમાં પોતાની સિસ્ટમ પર બેસીને જ બેંકમાં આવીને જે કામ થઈ શકે તે બધું જ કામ કરી શકે અને એક આધુનિક ટેકનોલોજી સ્માર્ટ ઇન્ડિયા એથી કામ કરી શકે એવા કન્સેપ્ટથી પણ આજની આ મિટિંગ રાખેલી છે।
સુરત શહેર આચાર્ય મંડળ સુરત દ્વારા શૈક્ષણિક અને વહીવટી માર્ગદર્શન સેમિનારનું આજરોજ આયોજન કરવામાં આવ્યું હતું. સુરત જિલ્લા શિક્ષણાધિકારી શ્રીની કચેરી સુરત અને સુરત શહેર આચાર્ય મંડળના સંયુક્ત ઉપક્રમે શૈક્ષણિક અને વહીવટી માર્ગદર્શન માટેનો કાર્યક્રમ જીવન ભારતી સ્કૂલમાં ઉજવાયો હતો. કાર્યક્રમમાં સુરત શહેરના વિવિધ આચાર્ય મંડળ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ શહેરની શ્રેષ્ઠ એવોર્ડ વિજેતા શાળાઓના આચાર્યોનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ વિવિધ વિષયો પર માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવ્યું હતું. મર્યાદા હું તમને કહેતો નથી, એવો જ જવાબ એની અંદર આપણા આદરણીય સુરત શહેર આચાર્ય સંઘના પ્રમુખ શ્રી પ્રવીણભાઈ મારીના નમસ્કાર. આજ રોજ સુરત જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી કચેરી સુરત અને સુરત શહેર આચાર્ય મંડળ દ્વારા સુરત શહેરના ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ શાળાના તમામ આચાર્ય મિત્રોનો એક શૈક્ષણિક અને વહીવટી સેમિનાર રાખવામાં આવ્યો હતો. એમાં અંદાજે સુરત શહેરમાંથી 400 જેટલા આચાર્ય મિત્રોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું અને આ કાર્યક્રમ ખૂબ જ સુંદર રીતે સુરત શહેરની નામાંકિત શાળા જીવન ભારતીના પટાંગણમાં રંગભવનમાં યોજાઈ રહ્યો છે. અને આચાર્યના જે પ્રશ્નો છે મૂંઝવતા એને માટે અમે સ્પેશિયલ વક્તા તરીકે પણ આજે બોલાવ્યા હતા. એમાં અત્યારે આ ઉદ્ઘાટન સમારંભ પછી પ્રથમ સત્રમાં શાળાકીય વહીવટમાં આચાર્યની ભૂમિકા એ વિષય પર આદરણીય શ્રી શિક્ષણ અધિકારી શ્રી રાઠોડ સાહેબ અમોને માર્ગદર્શન આપશે. અને આ તમામ આજનો આ કાર્યક્રમ મારા સૌ આચાર્ય મિત્રોને આશીર્વાદરૂપ બનવાનો છે અને આજે કંઈક ને કંઈક એ લોકો અહીંથી મેળવીને જવાના છે. કતારગામ ગોટાલાવાડી ટેનામેન્ટ પાસે રસ્તા પર ઢોરોનો ત્રાસ અતિશય વધવાને કારણે ગતરોજ સાંજે કતારગામ ઝોનની ઢોર પાર્ટી ઢોરો ઉચકવા માટે ગઈ હતી. આ સમયે એક સ્થાનિક ત્યાં આવી અધિકારીઓ સાથે બોલાચાલી કરી હતી. એટલું જ નહીં પરંતુ અધિકારીનો કોલર પકડી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી, જેથી આખરે અધિકારીએ કતારગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. બનાવની વિગત એવી છે કે કતારગામ ઝોનમાં કતારગામ ગોટાલાવાડી ટેનામેન્ટ પાસે ઢોરના જામવાળા ફરિયાદો મળી રહી છે, જેથી ગતરોજ કતારગામ ઝોનની ઢોર પાર્ટી ત્યાં પહોંચી હતી અને ઢોરને ઉચકવાની કામગીરી હાથ ધરી હતી. આ સમયે જ અજયભાઈ બાબુભાઈ દેસાઈ ત્યાં આવી ચડ્યા હતા અને ઢોર પાર્ટીના અધિકારી મહેન્દ્રસિંહ માનસી અટોદરિયાનો શર્ટનો કોલર પકડી લઈ માબેન સમી ગાળો આપી ઢીક મૂકીનો માર માર્યો હતો અને હવે પછી જો મારી ગાયોને પકડશો તો તને છોડીશ નહીં તેવી મારી નાખવાની ધમકી આપી હતી. અને બાદમાં ઢોર પાર્ટીએ પકડેલ ગાય છોડાવી કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી હતી, જેથી આખરે મહેન્દ્રભાઈએ કતારગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સરકારી ફરજમાં રૂકાવટનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. હાલ સમય છે એક વિરામનો, પરંતુ એ પહેલા એક નજર કરીએ સૌરાષ્ટ્ર રાજ્યની દેશ વિદેશના મુખ્ય સમાચાર પર. ગુજરાતમાં હવે લાંચિયા અધિકારીઓ પર સીબીઆઈની જેમ તપાસ કરશે એસીબી. રાજકોટમાં ગુંડારાજ પત્નીની મશ્કરીનો વિરોધ કરનારું ઘર સળગાવી દેવાયું. સરકારની મોટી જાહેરાત, ગ્રાહકોની મરજી હોય તો જ સર્વિસ ચાર્જ ચૂકવશે. સુરેન્દ્રનગરમાં એસઆરપીની ગુંડાગીરી આવી સામે ખેડૂત દંપતીને માર્યો ઢોરમાર. અને સુપ્રીમ કોર્ટ દ્વારા કેન્દ્ર સરકારને ફરી ફટકાર, આધાર કાર્ડને વૈકલ્પિક હોવા છતાં ફરજિયાત કરી આદેશનો કર્યો ભંગ. આ તમામ સમાચારો વિગતે જોઈશું, એ પહેલા લઈએ એક વિરામ. નમસ્કાર, વિરામ બાદ આપ સૌનું ફરી સ્વાગત છે. સમાચારો વિગતે. નાનું કામ હોય કે મોટું કામ હોય, તમામ કામ કરવા માટે લાંચિયા અધિકારીઓ સામાન્ય જનતાની પાસે પૈસા પડાવવા માટે હંમેશા તૈયાર જ બેઠા હોય છે. એસીબી દ્વારા છેલ્લા 2 વર્ષમાં મોટું અભિયાન ચલાવવામાં આવ્યું છે, જેમાં લોકો લાંચિયા બાબુઓ સામે માહિતી આપતા થયા. લોકો દ્વારા લાંચિયા અધિકારીઓ સામેની ફરિયાદો વધી. આમ છતાં કેસ કોર્ટમાં ચાલે છે ત્યારે કોઈના કોઈ છટકાબારીઓથી મદદથી આરોપીઓ છૂટી જાય છે.
જેના કારણે એસીબી કન્વિક્શન રેટ 8% છે, જે ખૂબ જ ઓછો કહેવાય. આવા લાંચા અધિકારીઓ અને કર્મચારીઓ કોર્ટમાંથી છટકી ન શકે એટલા માટે એસીબીએ તમામ કેસમાં સીબીઆઈની જેમ વૈજ્ઞાનિક ઢબે તપાસ કરવાનું અને વૈજ્ઞાનિક ઢબે પુરાવા એકત્રિત કરવાનું નક્કી કર્યું છે, જેથી કરીને આરોપીઓ કોર્ટમાંથી છટકી ન શકે. આ માટે એસીબીના નાના અધિકારીઓથી લઈને ઉચ્ચ અધિકારીઓની ટ્રેનિંગ આપવાનું શરૂ કર્યું છે. સીબીઆઈમાં આશરે 7 વર્ષ સુધી ફરજ બજાવીને અમદાવાદના એન્ટી કરપ્શન બ્યુરોમાં પોસ્ટિંગ પામેલા ઇન્ચાર્જ ડાયરેક્ટર કેશવ કુમારે એસીબીની કાયાપલટ કરવાનું નક્કી કર્યું છે. તેઓ જણાવે છે કે એસીબી દ્વારા જે અભિયાન ચલાવવામાં આવ્યું હતું એના કારણે લોકો એસીબી ઉપર ભરોસો કરતા થયા છે અને લાંચના કેસોમાં પણ વધારો થયો છે. પરંતુ કોર્ટમાં લાંચા કર્મચારીઓ કે અધિકારીઓ કોઈનો કોઈ કાયદાકીય છટકબારીઓનો લાભ લઈને છટકી જાય છે. આના કારણે એસીબીનો કનેક્શન રેટ માત્ર 8% જેટલો છે. તેઓ ઉમેરી રહ્યા છે કે સીબીઆઈમાં કોઈ પણ તપાસમાં વૈજ્ઞાનિક ઢબ થાય છે, જેમાં ફોરેન્સિક સાયન્સનો વધુમાં વધુ ઉપયોગ થાય છે. પરિણામે કોર્ટમાં આરોપીઓ છટકી શકતા નથી. આથી સીબીઆઈનો કન્વિક્શન રેટ 64% છે. આમાં કારણે એસીબી દ્વારા કરવામાં આવતા કેસમાં તપાસ વૈજ્ઞાનિક ઢબે કરવાનું નક્કી કર્યું છે. રાજકોટ શહેરમાં લુખ્ખા અને આવારા તત્વોનો આતંક દિવસેને દિવસે વધતો જાય છે. શહેરમાં બેડીપરામાં રહેતા પિયુષ નામના વ્યક્તિની પત્નીની અસામાજિક તત્વો વારંવાર મશ્કરી કરી રહ્યા હતા. ગઈકાલે પતિએ આવા તત્વોને ટપાર્યા હતા. રાત્રે 11 વાગ્યે તેમણે ઘરે આવી તોડફોડ કરી હતી. ભયભીત પરિવાર ઘર બંધ કરી સગાને ત્યાં જતા રહ્યા હતા. જોકે રાત્રે 3 વાગે આ જ તત્વોએ ઘરને સળગાવી નાખ્યું હતું. શહેરના શ્રમજીવી સોસાયટી 10માં રહેતા અને રિક્ષા ચલાવતા પિયુષ કનેજા નામના યુવાનની ફરિયાદ પરથી ધોરાળા પોલીસ મથકમાં તપાસ હાથ ધરી છે. પિયુષ કનેજાના અનુસાર ગોપાલ, ઘોઘો અને વિશાલ છેલ્લા 3 દિવસથી મારા ઘર પાસેથી નીકળી ગાળો બોલી મારી પત્ની આરતીની મશ્કરી કરી ભાગી જતા હતા. ગઈ રાત્રે 11 વાગ્યે પણ આ ત્રણેય શખ્સો ઘર પાસે આવતા તેને મશ્કરી નહીં કરવા સમજાવતા ઉશ્કેરાઈ ગયા હતા અને ઝઘડો કરી ગાળો દઈ ભાગી ગયા હતા. બાદમાં બીજા શખ્સોને સાથે લઈને આવ્યા હતા અને ઘરમાં ઘૂસી મારી નાખવાની ધમકી આપી હતી. જોકે ધોખા પાઇપથી બેફામ તોડફોડ કરી ભાગી ગયા હતા. તોડફોડમાં 40 ઇંચનું LED, એર કુલર, કબાટ, ઘરવખરીમાં ભારે નુકસાન પહોંચ્યું હતું. પિયુષે પોલીસને આપેલી માહિતી મુજબ લુખ્ખાઓના આતંક પછી અમે ડરી ગયા હતા અને પાછળ રહેતા મામાના ઘરે સુવા જતા રહ્યા હતા. જો અમે ઘરમાં સૂતા હોત તો અમે પણ ભડથું થઈ જાત. ઘરમાં અચાનક આગ લાગતા અને ધુમાડા નીકળતા આડોશ પાડોશના લોકો બૂમાબૂમ કરી હતી અને ફાયર બ્રિગેડને બોલાવી આગ બુઝાવી હતી. પોલીસે હાલ આવા લુખ્ખાઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. કેન્દ્ર સરકારે સર્વિસ ચાર્જને લઈને આદેશ આપ્યો છે કે સર્વિસ ચાર્જ આપવો જરૂરી નથી. પીએમઓ તરફથી પણ આ અંગે મંજૂરી મળી ગઈ છે. હોટલ, ઢાબા અને રેસ્ટોરન્ટમાં ફૂડ બિલ પર સર્વિસ ચાર્જ લગાવવો ગેરકાયદે જણાશે. તેના માટે કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને એડવાઇઝરી મોકલશે, જેથી કરીને ગ્રાહકોનું આર્થિક શોષણ અટકી શકે. પીએમઓની એડવાઇઝરી પણ મંજૂરી મળ્યા બાદ હવે તેને રાજ્યોની સાથે તમામ કેન્દ્ર શાસિત ક્ષેત્રોને પણ મોકલાશે. આ એડવાઇઝરીના સહારે ગ્રાહકો, અધિકારીઓ માટે સંઘર્ષ કરનાર સ્વયંસેવી સંગઠનોને ખૂબ જ મદદ મળશે. કોઈપણ ગ્રાહકને સર્વિસ ચાર્જની ચૂકવણી માટે બંધાશે નહીં. ગ્રાહક કોઈપણ વેટરને ટિપ્સ આપવા માંગે તો તે આપી શકે છે. પીએમઓની પાસેથી મંજૂરી અંગે પૂછવા પર કહ્યું કે કોઈપણ ગ્રાહકના બિલમાં તેની મંજૂરી વગર સર્વિસ ચાર્જ જોડશો તો ગેરકાયદેસર ગણાશે. તેની વિરુદ્ધ ગ્રાહક સંરક્ષણ અધિનિયમની અંતર્ગત કાર્યવાહી થઈ શકે છે. આ બાબતે હોટલ અને રેસ્ટોરન્ટ એસોસિએશનની સાથે થોડાક દિવસ પહેલા બેઠક યોજાઈ હતી અને આ મુદ્દા પર ગંભીરતાથી ચર્ચા પણ થઈ હતી. હોટલ અને રેસ્ટોરન્ટમાં જમવાનું બરબાદ થવા પર વસાવાને ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી, પરંતુ તેમણે આ મુદ્દે કોઈ કાયદો બનાવવાની સ્પષ્ટતાનો ઇનકાર કર્યો. આ દિશામાં લોકોએ જાતે જ જાગૃત થવાની અપીલ કરી. હોટલ અને રેસ્ટોરન્ટમાં જાતે જાગૃત બની પગલાં ઉઠાવે, જેથી જમવાનું બગડે નહીં. ચુડા તાલુકાના ચોકડી ગામની સીમમાં ચાલી રહેલા સૌની યોજના કામ પર તૈનાત કરાયેલા એસઆરપીના જવાનોએ મહિલા સહિત ખેડૂત પરિવારને ઢોર મારવાની ઘટના પ્રકાશમાં આવતા સમગ્ર જિલ્લામાં ખળભળાટ મચી ગયો છે. એસઆરપીથી કથિત ગુંડાગીરીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. ખેડૂતોના વિકાસની વાતો કરતી ભાજપ સરકારના રાજમાં ખેડૂત સાથે બનેલી ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. નર્મદા અને સૌની યોજનાના કામમાં ખેડૂતોને થયેલા નુકસાન અને જમીનના વળતર પેટે ઓછા નાણાં ચૂકવવામાં આવ્યા હોવાની અનેક ખેડૂતો બુમરાડો પાડી રહ્યા છે. ઘણાએ તો કોર્ટના દ્વાર પણ ખખડાવ્યા છે. ત્યારે ચુડા તાલુકાના ચોકડી ગામે રહેતા ઘનશ્યામભાઈ તળપતા કોળીની વાડીમાં સૌની યોજના લિંક 4નું કામ કરવામાં આવ્યું હતું. તે સમયે તેને વળતર આપવા માટેનું એગ્રીમેન્ટ કરવામાં આવ્યું હતું, પરંતુ તેમને નાણાં ચૂકવવામાં આવ્યા ન હતા.
આથી તારીખ 18 એપ્રિલના રોજ ઘનશ્યામભાઈએ કામ અટકાવ્યું હતું અને વળતર આપ્યા બાદ કામ કરવા જણાવ્યું હતું। આ મામલે ત્યાં તૈનાત જવાનો ઉશ્કેરાઈ ગયા હતા અને મહિલા સહિત ખેડૂત પરિવારને માર માર્યો હતો। આ બાબતે ઘનશ્યામભાઈના પત્ની પુરીબેન સહિતના ખેડૂતોએ સુરેન્દ્રનગર એસીપીની કચેરીએ રજૂઆત કરી વિગતો જણાવી હતી। કોન્ટ્રાક્ટ જેડી ધાંધલના કહેવાથી એસઆરપીના રઘુવીરસિંહે ખૂબ જ માર માર્યો હતો, આથી તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી કરી હતી। સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને સવાલ કર્યો છે કે અમે આધાર કાર્ડના ઉપયોગને વૈકલ્પિક કરવાનો આદેશ આપ્યો હોવા છતાં તેને અનિવાર્ય કેમ કરવામાં આવ્યો। આજે આઈટી રિટર્ન ફાઇલમાં કરવામાં આધાર અનિવાર્ય કરવા વિરુદ્ધ દાખલ કરેલી અરજી પર સુનાવણી કરીને સુપ્રીમે ટિપ્પણી કરી। કોર્ટે કહ્યું કે તે આવતા સપ્તાહે આ અંગે ચુકાદો આપશે કે ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરવા માટે આધારને જરૂરી કરવું કે નહીં। સૂત્રોના જણાવ્યા મુજબ સુપ્રીમ કોર્ટની બેન્ચે પૂછ્યું, તમે આધાર કાર્ડને જરૂરી કેવી રીતે કરી શકો? અમે વૈકલ્પિક કરવાનો આદેશ આપ્યો હતો। તેના જવાબમાં એટોર્ની જનરલ મુક્ત રોહતરીએ કહ્યું કે સરકારની પાસે હવે તેને ઉપયોગ કરવા માટે કાનૂન છે। સરકારનો પક્ષ રાખીને રોહતગીએ કહ્યું કે અમને જાણવા મળ્યું છે કે તમામ મુખ્ય કંપનીઓમાં ફંડનો ટ્રાન્સફર કરવા માટે પાન કાર્ડનો ખોટો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। તેને રોકવા માટે આધાર કાર્ડનો ઉપયોગ જ એકમાત્ર વિકલ્પ છે। ગયા મહિને જ કેન્દ્ર સરકારે આઈટી રિટર્ન ફાઇલ કરવા પાન કાર્ડ માટે અરજી અને તેમાં સંશોધન માટે આધાર કાર્ડ જરૂરી કરી દીધું હતું। નાણામંત્રીએ આ નિર્ણયની જાણકારી આપીને કહ્યું હતું કે સરકારનું લક્ષ્ય પાન કાર્ડની સાથે આધારને જોડવાનું છે, જેથી ડુપ્લિકેટ પાન કાર્ડના ઉપયોગને રોકી શકાય। અગાઉ 11 ઓગસ્ટ 2015ના રોજ પોતાના આદેશમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે સરકારી સ્કીમો માટે આધાર કાર્ડને જરૂરી કરી શકાય નહીં। અને હવે સમાચારના અંતે એક નજર કરીએ મુખ્ય સમાચાર પર। પ્રેમ લગ્ન કરનાર યુવતીનું પરિવારજનોએ જ કર્યું અપહરણ। એક જ દિવસે ડુમસ રોડ પર 2 ઓટો રિક્ષા ચાલકોને બેહોશ કરી લૂંટી લેવાતા ચકચાર। કાપોદ્રામાં વરલી મટકાના અડ્ડા પર સ્ટેટ મોનિટરિંગ સેલ ત્રાટક્યું। સુરત બોમ્બકાંડના આરોપી યાસીન ભટકલની સુરક્ષા માટે ઉમરા પોલીસ મથક કિલ્લામાં ફેરવાયું। ઉધનામાં કુખ્યાત બુટલેગર જાવેદના અડ્ડા પર પોલીસે છાપો મારી દારૂ ઝડપી પાડ્યો। અને વડાપ્રધાનના સ્વાંગમાં મહાનગરપાલિકા દ્વારા કરાયેલા કરોડોના ખર્ચા અંગે કોંગ્રેસના ધરણા। તો હતા અત્યાર સુધીના રિયલ સમાચાર। નવી ખબરો સાથે ફરી મળીશું। નમસ્કાર। रे